ત્યારે વડોદરામાં વધુ એક સ્કૂલની મનમાની સામે આવી રહી છે તો આ સમાચાર વડોદરાથી સામે આવી રહ્યા છે। વડોદરામાં વધુ એક સ્કૂલની મનમાની સામે આવી। વાસણા રોડ પરની સંત કબીર સ્કૂલ વિવાદમાં આવી। શાળાના સંચાલકોની વાલીઓ પાસે પઠાણી ઉઘરાણી કરાતી હતી। વિદ્યાર્થીઓની બાકી ફી ભર્યા બાદ એલસી આપવાની વાત કરી। જ્યારે શાળા સંચાલકોની મનમાની સામે વાલીઓએ બાયો ચડાવી। जिला शिक्षण अधिकारी समक्ष वालीओए उग्र रजूआत करी। शाळा संचालको द्वारा मोडी रात्रे मेल अने मेसेज करवामां आवे छे। ना वालीओ स्कूल बाबते फरियाद लईने आव्या छे। एफआरसी प्रमाणे फी लेती नथी ए एमनुं सूचन छे। ए उपरांत टर्म फी वधारे एक्स्ट्रा मांगे छे पण एमनी रजूआत छे। वालीओनो एवो पण आक्षेप छे साहेब अमने रात्रे 11 वागे ईमेल કરીને પણ અમને હેરાન કરવામાં આવે છે। અમારા બાળકોને એલસી આપતા નથી। તો કોઈ પણ સ્કૂલ ગમે તે બોર્ડની હોય કોઈ પણ બાળકનું એલસી અટકાવી શકે નહીં। પણ સાથે સાથે ધારો કે જે મારું નામ દિનાંક જોશી છે। અમે કાલે સંત કબીર સ્કૂલની અંદર એડમિશન વિડ્રો કરવાની એલસી નું પ્રોસેસ બાકી હતો તો એ લેવા માટે ગયા હતા। ત્યાં કને જઈને અમે જે સ્ટુડન્ટ ડિપોઝિટ તરીકે મૂકેલા 16,000 રૂપિયા અમે ફીસ જે 16,000 રૂપિયા એ લોકોએ ડિપોઝિટ લીધી હતી રિફંડેબલ ડિપોઝિટ એ અમે પાછા માંગવા માટે ગયા હતા અને એલસી લેવા માટે ગયા હતા। તો એલસી લેવા માટે ગયા ત્યારે અમને આવું એક પત્ર આપી દીધું કે તમારે 15,000 રૂપિયા ભરવાના બાકી છે। જ્યારે કહે છે કે 21-22 ની ને 22-23 ની તમારે ટર્મ ફી ભરવાની બાકી છે। અત્યારે મેં તમારી સમક્ષ એની ટર્મ ફી ની રિસિપ્ટ અને પેમેન્ટ કેટલું લીધું છે એ ડિટેલ આપી દીધી છે। આ વસ્તુ પકડાવીને અમારી એલસી રોકી છે। આ રીઝન મને એવું લાગે છે કે એ લોકોના મોટી સંખ્યામાં એડમિશન વિડ્રો થઈ ગયા છે।